ઓપરેશન સિંદૂર અંતર્ગત રાજ્યના અનેક શહેરોમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે। કેન્દ્રીય મંત્રી CR પટેલની આગેવાનીમાં સુરતના ભાગળ વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, જેમાં તિરંગા યાત્રામાં શહેર ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા, જ્યારે રાજકોટ શહેરના બહુમાળી ભવન ચોક ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરાયું। રાષ્ટ્રધ્વજ અને ઢોલ નગારા સાથે રાજકોટવાસીઓ યાત્રામાં જોડાયા, તો જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર ખાતેની આ યાત્રામાં જોડાયા હતા। ગાંધીનગર કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, ભાજપ પ્રમુખ આશિષ દવે, ધારાસભ્ય રીતાબેન પટેલ, મેયર મીરાબેન પણ જોડાયા। આતંકવાદીઓને પોષવાવાળા આકાઓને ઘરમાં ઘૂસીને મારીશું। સિંદૂરના ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો। આપણા દેશમાં બનેલા શસ્ત્રોથી પાકિસ્તાનના દાંત ખાટા કરી નાખ્યા, એ રીતે એમને પાઠ ભણાવ્યો છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે જે રીતે પાકિસ્તાનનો ખાત્મો બોલાવ્યો, એના આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો અને સહી સલામત એ પાછા આવ્યા, એ દુનિયાએ જોયું છે। ભારતની આ ઠંડી તાકાતનો પરચો ફક્ત પાકિસ્તાને નહીં, આખા દુનિયાના દેશોએ જોયો છે। આ નિર્દોષીઓના ખૂનીઓને એક પછી એક એમના આતંકી અડ્ડાઓને ધ્વસ્ત કરતા દેશના સામાન્ય નાગરિકો કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ચારે દિશાએ ખુશીની લાગણી અનુભવી રહ્યા છે। દાનવતાની સામે માનવતા, એનો અદ્ભુત દ્રશ્ય ભારતે દુનિયાની સામે પેશ કર્યો છે। દેશની જનતા એ તમામ સૈન્ય બલોને, તમામ સૈનિકોને આજે અભિનંદન માને છે, આભાર માને છે।